દહીથી યાર કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજ તો મોડું થઈ ગયું એ બ્લોગ બનાવવાનું ને કીધું હાલો આજે થોડોક બનાવી નાખ્યા. એડિટિંગ કરવાનું હોય ને તો મેં કીધું હાલો આજ બનાવી નાખ્યો. મમ્મી શું હાલે નવીનમાં? નવીનમાં શું હોય બીજું? શું બનાવું? શાક શું છે? શાક તો છે ને જો શાકભાજી વાળા જો દાદા આવ્યા હતા ને તો એની પાસેથી આપણે ટમેટી લીધી છે. દેશી ટમેટી છે સરસ મજાની, ખાટી મીઠી. તો ટમેટીનું શાક બનાવી નાખવું નહીં હાલે? હા તમે એમાં પણ સેવ ન મજા આવે, ખાલી ટમેટું કરીએ ને તો સરસ થાય. સેવ ના નાખાય એમાં. આપણે મોટા ટમેટા હોય ને તો એમાં આપણે સેવ નાખીએ સરસ લાગે, પણ આ તો નાની ઝીણી ઝીણી ટમેટી છે સરસની. એ ટમેટીનું શાક બનાવી નાખીએ, રોટલી બનાવી નાખીએ. ડુંગળી કચુંબર હાલશે ને કે નહીં હાલે? ના એમ હાલે નહીં, ના પાડતો તો પછી બપોરનું ચોળી બટેકાનું શાક કર્યું ને એ દઈ દે તને તો હાલે એમ કીધું હોત ને તો. તે તો નાસ્તો હું કર્યો હે રોંઢે? હા વેફર તરેલી હતી પૂરી થઈ ગઈ. હા એટલે દાળ ભાત ખાઈ લીધો ને. હા નકર આપણે હમણાં જો બટેકાનું વેફર કરી તો યશને ડબરામાં રાખી દઈએ તરીને. તો યશને ભૂખ લાગે તો ખાય એમ તો હોય, ચેવડો હોય, ઘી હોય, સિંગદાણા ખારી સિંગ હોય તો એ ખાતો હોય. કાતું તને તો રાતે ભૂખ લાગે તો રાતે ખાને તું ખબર હોય મને અવાજ આવતો હોય ડબરાઓના ત્યાં ઓલો ઉંદેડો જેમ ખાખા ખોરા કરતો હોય ને આ મોટો ઉંદેડો 2 પગ વાળો ઉંદેડો ખાખા ખોરા કરતો હોય. ઘરમાં રસોડામાં જાય કાંઈ ન મળે ને તો છેલ્લી બાકી દહીંમાં ખાંડ નાખી લચ્છી જેવું બનાવીને પીએ. એ છતાંય દહીં ન હોય ને તો એ શું કરે, દૂધનો ગ્લાસ ભરી એમાં ખાંડ નાખી અને દૂધ પી લે. બાકી ભૂખ સહન ના થાય. વ્યવસ્થિત ભૂખ લાગે ને એટલે પૂરું ખાવા જોઈએ ગમે એ હોય. બાકી ભલે ખાય પણ ભૂખ ખાવાનું ના થાય. એ પછી ભલે તીખું હોય ને તો ખાઈ લેવાનું. બપોરે સેવ ચોરીનું શાક કેવું લાગ્યું હતું તને? મસાલો છે મસ્ત લાગ્યું હતું. હા એમાં મસાલો નાખ્યો તો પંજાબી હો. મસાલો નાખ્યો તને કઈ ખબર પડી એમાં? ના પડી ને. ગરમ મસાલો નાખ્યો. ના ગરમ મસાલો તો નથી નાખ્યો. પછી બહુ તેજ હોય ને તાર પપ્પા નો હાલે એટલે મોરું મીડિયમ બનાવીએ એટલે એને વાંધો ન આવે. બહુ તીખું ન ખાય એટલે પછી પંજાબી મસાલો હતો ને તો એ નાખ્યો હતો આપણે શાકમાં. ચોરીનું શાક હોય તો સારું લાગે. બીજું નકર તો મને તો જો કે ચોરીનું શાક ભાવે નહીં, ઓછું ભાવે. ભાવે જ નહીં. હું તો દાળ ભાત રોટી ખાઈ લઉં. સંભારો હોય તો ઓછું ભાવે એમ. ચોરી કઠોળ મગનું કે હોય તો હજી આપી જાય કા આવે કા. તો આવ્યો નહોતો તે દિલારપુર અમે ગયા હતા. મગનું શાક મસ્ત હતું, બહુ મજા આવી બધાને ખાવાની. તિથિમાં ગયા હતા તઈ સરસ બનાવી ગમતી થાય. મગનું શાક હતું ટમેટીનું શાક બનાવી નાખશું. બીજું શું થાય? બનાવી નાખો તમે. ટમેટી દેશી મજાની આવી છે, સરસ મજાની છે, ખાટી મીઠી છે અસલની. આવું છે બધું ખાવા પીવાનું હાલતું હોય છે. હમણાં તો કાંઈ બીજા બ્લોગ બનાવતા નથી. આવું વાયલે રાખે તો સપોર્ટ કરતા રહેજો. યશને લાઈક કરજો, શેર કરજો. મને કઈ આવડતું નથી. મગજ ના આવવું જોઈએ ને હું બનાવું. મગજ ના આવવું જોઈએ ને કઈક બેઠા બેઠા. આપણે આ કામ કરે ને આપણે ખાલી એમનું બનાવી મૂકીએ. તો એમ તો સપોર્ટ કરે તો તને વાંધો ન આવે ને. બધા વિડિયો બનાવવાનું આવે મજા. મેં ચાલુ કર્યું પાછો જોયું નથી. વિડિયો નથી બનાવવો. હિંમત નહીં હારવાની કા. હિંમત તો રાખવાની. કોઈ પણ કામ કરીએ તો આપણે હિંમત રાખીએ તો આગળ વધી શકીએ ને. 12મા મહિનાનું ચાલુ કર્યું. ચાલુ જ થયું વિડિયો બનાવવાનું. ગમે તે કામ કરો તમે તો હિંમત રાખો તો આગળ વધી શકો. હારી જાઓ કે હાલો ભાઈ આપણા થાય એમ નથી હો. નથી કરવું. ના એડિટિંગ નો કોણ કૂટે મારે વાર લાગે એમાં. તો પછી એમાં પાછળ રહી જાય એમ. હારીએ ને
હારીને હારાય ની હિંમત નો હારાય. મારે ના ભલે ને ઈ તો તને બધાય સપોર્ટ કરે જ છે. શેર હા. કરજો, સબસ્ક્રાઇબ કરજો યશને, એટલે ઈ હિંમત નો હારે. હા તો એટલે યશને મજા આવે કે ના ના હો મને બરોબર છે, મને મજા આવે વિડીયો બનાવવાની. ભલે જે આવડે ઈ એને આવડે ઈ બોલે જ છે, બાકી ના આ નીલન ટકા છે ને લગ્નમાં મને કે તને વિડીયો બનાવવાની મજા આવે ને? મેં કીધું હા. તો ઈ કે બનાવી કે તને મજા આવવી જોઈએ. મેં કીધું હા. મજા આવવી જોઈએ. જે ઠીક લાગે એ થોડું ઘણું આપણે બોલીને વિડીયો મૂકી દેવાનો. હા એટલે જોવે એને એમ થાય કે ના બરોબર છે, આ માણસ સરસ બનાવે છે, હા સારા સાદો જ બનાવે છે. બનાવવાનો છે ને અમે. સાદો, આપણે કોઈ હાઈફાઈ કઈ છે નહીં. હાઈફાઈ કરીએ તો હમણાં થઈ જાય લે. હા, હા તો ધીમે ધીમે થાવું હશે. ધીમે ધીમે ફેમસ થવું છે ને તારે, હા તો હિંમત નહીં હારવાની. તો એમને થોડી હારવાનું. તને તો બધાય સપોર્ટ કરે છે ને. હા તો કરે હો. હેલો મિત્રો, જય સિયારામ. આજે ગુરુવાર, ચૈત્રી સાતમ. આજે શું છે, સાતમ છે એટલે આજે ટાઢું સાતમ પાડવાની હોય, ટાઢું જમવાનું હોય. બાળકોને એની બધાની સ્વસ્થતા રહે, આયુષ્ય વધે. એટલે શીતળા માતાજીની આજે ચૈત્રી સાતમ છે એટલે આજે ઠંડુ ટાઢું ખાવાનું હોય છે. ને આજે ગુરુવાર, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવાય નમઃ. જય ગુરુદેવ. આજે છે ને ચૈત્ર મહિનો છે, કાલે આઠમ છે. અત્યારે જો આગાહીનું પણ વરસાદ માવઠાની આગાહી પણ છે. અત્યારે આ બાજુ કાંઈ નથી, પણ અત્યારે ચૈત્ર મહિનામાં પણ અત્યારે વાતાવરણ અનુમાન કરી અને આગાહી આપવામાં આવે છે. પવન બહુ છે, અત્યારે ગરમી પડવી જોઈએ એટલે અત્યારે વરસાદનું વાતાવરણ છે. અત્યારે જો અમેરિકા અને ઈરાકનું યુદ્ધ, ઇઝરાયલનું યુદ્ધ ચાલુ, અને હવે 2 અઠવાડિયાનું વિરામની જાહેરાત કરી છે. અત્યારે જો ગેસના બાટલાની અસર છે. અત્યારે અમારે કેટલા, કાલે શુક્રવાર છે ને, કાલે 45 દિવસ થશે. બાટલો નોંધાયો પણ હજી સુધી બાટલો આવેલું નથી, કારણ કે અસર છે, યુદ્ધ ચાલુ છે, માંથી આવક ઓછી છે, એટલે એ હિસાબે બાટલામાં અસર આવી છે. એટલે કાલે 45 દિવસ થશે એટલે કાલે બાટલો નોંધાવવું જોઈએ. બાટલો આવશે કંઈ થશે એટલે બાટલો થઈ રહેવા આવ્યો. ચૂલામાં અત્યારે જો ત્યારે ચૂલામાં રાંધીએ ત્યારે બાટલો જાહે એટલે 45 દિવસ કાલે થાય છે. એટલે હવે નોંધાવશું ત્યારે બાટલો આવે એટલે એ જોવાનું છે. બાકી તો પરિસ્થિતિ હવે ધીમે ધીમે સારી થતી જાય છે યુદ્ધની. જો યુદ્ધ વિરામ થાય તો બાટલાની ખત થાય, બાકી અત્યારે બાટલાની બહુ પૂંજી છે. અને કાલે નોંધાવશું 45 દિવસ થઈ ગયા છે. ટિફિનને પણ અત્યારે જો બંધ રાખ્યા છે, કારણ કે બાટલો હોય તો બધે પહોંચાણ થાય, ટિફિન પછી બંધ રાખવા પડે. જોઈ છે હવે જો કાલે બાટલો આવી જાય તો અમે પણ થોડા ઘણા ટિફિનને ચાલુ કરશું. કેમ છો મિત્રો, બધા મજામાં ને? જય સિયારામ, જય દ્વારકાધીશ. યશ મેસવાણીયાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય. મોટા ભૂલ તો બધાથી થાય, પણ તું મૂંઝાતો નહીં હો. સરકારથી ભૂલ થઈ ગઈ છે. બંધ કરવાના હતા કાચના બાટલા ને બંધ થઈ ગયા છે લોઢાના બાટલા. આપણો વિડીયો આજે આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.